જય શ્રી કૃષ્ણ મિત્રો। 10 નવેમ્બર સોમવાર માટે આપણે શું પ્લાન કરવો જોઈએ એના માટે થોડી ડિટેલ ચેક કરી લઈએ। તો આપણે સૌથી પહેલાં નિફ્ટીનો ચાર્ટ ઓપન કરશું। નિફ્ટીનો ચાર્ટ ઓપન કર્યો, એમાં 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે। તો આપણે શું કરવાનું છે, જો માર્કેટ સાઇડવેજ ઓપન થાય યા ગેપ ડાઉન ઓપન થાય કે ગેપ અપ ઓપન થાય, એના પછી આપણે શું પ્લાનિંગ કરવી એના વિશે ચર્ચા કરીશું આપણે। તો સવારના જોવાનું પહેલાં કે માર્કેટ ગેપ અપ ઓપન થાય, સમજી લો 25,620 યા 650ની આસપાસ ઓપન થાય તો આપણો પહેલો વ્યૂ કયો હશે, બેરિશ સાઇડ, મતલબ કે નીચેની સાઈડનો આપણો વ્યૂ હશે, પુટની સાઈડનો વ્યૂ હશે। ને માની લો કે માર્કેટ જ્યાં ક્લોઝ થયું તે જગ્યાએ ઓપન થાય તો આપણો વ્યૂ બસ જોવાનો છે કે આના સપોર્ટને બ્રેક કરીને ઉપર પછી ફ્રસ્ટન કરીને તો આપણે કોલ સાઈડમાં જઈશું, ને જો પુટ સાઈડમાં જવું હોય તો પછી આનો લો બ્રેક કરે એના પછી પુટ સાઈડમાં જઈશું। ને જો કદાચ ગેપ ડાઉન ઓપન થાય માર્કેટ તો પછી એનો સપોર્ટ ત્યાં છે, તો સપોર્ટ પહેલાં લઈને પછી કઈ રીતના માર્કેટ ચેક કરે એના ઉપર આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં આપણે ઓપ્શન ચેનમાં ઓપન કરીશું। ઓપ્શન ચેનમાં ઓપન કર્યા પછી 25,500નો પુટ એને ચાર્ટ જોઈશું। તો એના ચાર્ટમાં શું બતાવે છે કે સપોર્ટ ઉપર કામ કરે છે, બરાબર, ઠીક છે ને। જો માર્કેટ ગેપ અપ ઓપન થયું, બરાબર, દાખલા તરીકે, તો પછી 70 રૂપિયાવાળો 40 રૂપિયાની આસપાસ આવી જાય, 40 રૂપિયાની સપોર્ટ લઈને પછી થોડોક ઉપર જાય 50ની આસપાસ આવે તો આપણે પુટમાં એન્ટ્રી લેવાની, ગેપ અપ ઓપન થાય તો। અને જો દાખલા તરીકે સાઇડવેજ ઓપન થાય યા ગેપ ડાઉન ઓપન થાય તો આપણે કોલ સાઈડમાં ચેક કરીશું, બરાબર ને। કોલ સાઈડમાં ચેક કરવા માટે શું કે આ 50ની આસપાસ સપોર્ટ લઈને પછી વાર ઉપર જાય, કોલ સાઈડમાં આપણે ચેક કરવું ને તો આના ઉપર જાય ને એના પછી જ આપણે કોલ સાઈડમાં એન્ટ્રી ચેક કરવાની રહેશે, નહીંતર નહીં। ને આપણે ઓઆઈ ડેટા ચેક કરીને તો ઓઆઈ ડેટામાં હું બેરિશ બતાવે છે, બરાબર, કોલ રાઇટર વધારે છે, મતલબ કોલમાં સેલિંગ થોડીક વધારે છે, એટલે વધારે ચાન્સ નીચે જવાના છે। તો આપણે પહેલાં માર્ક કરીએ પોઈન્ટ અને પછી આગળની માર્કેટને જોઈ પછી આપણે ટ્રેડ લઈશું।